સ્વપ્નોની દુનિયા વિશે હંમેશા રહસ્ય રહ્યું છે. સ્વપ્નનો આપણા જીવન સાથે ઊંડો સંબંધ રહેલો છે. સ્વપ્ન શા માટે આવે છે? વાસ્તવિક જીવન સાથે તેનો શું સંબંધ છે? શું સ્વપ્ન વાસ્તવિકતાનું પ્રતિબિંબ છે? શું સ્વપ્ન જીવનને અસર કરે છે? આવા ઘણા પ્રશ્નો છે જે બંધ પાંપણે પાછળ રોમાંચક વિશ્વ સાથે સંકળાયેલા છે. સ્વપ્નોની દુનિયાના રહસ્યની સદીઓથી તપાસ થઈ રહી છે, પરંતુ અનેક સંશોધનો અને શોધો છતાં આજે પણ સ્વપ્નોની આ માયાવી દુનિયા એક રહસ્ય બની રહી છે. સૌ પ્રથમ સ્વપ્ન કોને કહેવાય તે વિશે જોઈએ તો સૂતી વખતે ચેતનાના અનુભવોને સ્વપ્ન કહે છે. આ સ્વપ્નના ઘણા અર્થ હોઈ શકે. સ્વપ્ન તમારા જીવનના પડકાર, તકલીફ, સંભાવના અને મહત્વના કાર્યો તરફ સંકેત કરે છે, જે રસ્તો નથી બતાવતા પણ તમોને પ્રેરણા આપવા માટે પ્રયત્ન કરે છે. સ્વપ્નની ભાષા આકાર, રંગ અને ગૂઢ અર્થથી ભરેલી છે. એક માન્યતા મુજબ ક્યારેક સ્વપ્નો આર્થિક કે ધાર્મિક રીતે લાભપ્રદ પણ બની શકે છે. એવા સ્વપ્ન આવે તો શું લાભ કે હાનિ થાય તે વિશે એક નજર કરીએ તો સ્વપ્નમાં વરસતો વરસાદ, ફૂલ કે ઘરેણાં કે મંદિર દેખાય તો તમારા જીવનમાં ધનનું આગમન ચોક્કસથી થવાના સંકેત સૂચવે છે. જો સ્વપ્નમાં માત્ર છાંટા દેખાય તો બીજા દિવસે પરેશાની આવવાના વિશિષ્ટ યોગ પ્રાપ્ત થાય છે. તમે બચત કરતા હોવાનું સ્વપ્ન દેખાય તો સમજવું કે કોઈ મોટો અણધાર્યો ખર્ચ બીજા દિવસથી પ્રાપ્ત થવાનો છે. સ્વપ્નમાં માતા પિતાને પાણી આપતા હોય તેવું જોવા મળે તો તે ભવિષ્યમાં આવનારી વિશિષ્ટ પ્રગતિ સૂચવે છે. એ વાત સવારે ઉઠીને કોઈને શેર કરવામાં આવે તો પ્રગતિમાં ચોક્કસ રૂકાવટ આવી શકે છે. માટે આ સ્વપ્નની આ વાત ગુપ્ત રાખવી જોઈએ. સ્વપ્નમાં ભગવાનના દર્શન થાય તો જીવનમાં દુઃખો કે કષ્ટો ઓછા થવાનું સૂચક છે. સ્વપ્નમાં કોઈ સ્વજનનું મૃત્યુ થયાનું દેખાય ત્યારે સવારે અણધાર્યા કષ્ટો પ્રાપ્ત બને છે, પરંતુ સ્વપ્નમાં વૃદ્ધ સ્વજનોને કોઈ દોરી જતું હોય એવું જાણવા મળે તો સવારે ઉઠતા જ ખુશીના સમાચાર પ્રાપ્ત થાય છે. જો સ્વપ્નમાં તમે તમારી આંખોને કાજળ લગાવી રહ્યા હોય તો શારીરિક કષ્ટોનો સામનો સૂચવે છે. સ્વપ્નમાં મોટો બળદ દેખાય તો અનાજ મોંઘું થવાના સંકેત છે. સ્વપ્નમાં પૂરી શાક ખાતા હોવાનું દેખાય તો જલ્દી કોઈના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થાય છે. સ્વપ્નમાં કોઈ તાંબુ કે ધાતુના વાસણ દેખાય તો ગુપ્ત રહસ્યો જલ્દીથી ઉજાગર થઈ શકે છે. સ્વપ્નમાં એક પલંગ પર તમે આનંદદાયક મીઠી નીંદર માણી રહ્યા હોય એવું દેખાય તો ભવિષ્યમાં ગૌરવ પ્રાપ્ત થવાના સંકેત છે. સ્વપ્નમાં કોઈ વિષ્ટા કે થૂંક દેખાય તો સમસ્યાઓમાં વધારો થાય છે તથા કોઈ કાવા દાવામાં ફસાઈ જવાની શક્યતા બને છે. પરંતુ કોઈ લીલુંછમ જંગલ દેખાય તો પ્રસન્નતાનો સંકેત છે. સ્વપ્નમાં નાના ચંપલ પહેરતા પોતાની જાતને જોવામાં આવે તો કોઈ સ્ત્રી સાથે ઝઘડો થવાના યોગ છે. સ્વપ્નમાં કોઈ લડાઈ કરતા હોય તો પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. સ્વપ્નમાં કોઈની સાથે લડાઈ કરતા હોય તેવું જણાય તો વિશેષ પ્રસન્નતા સવારે પ્રાપ્ત થાય છે. સ્વપ્નમાં કોઈની સાથે લડતા લડતા તમે પોતાની જાતને મરેલા જુઓ તો રાજ્ય પ્રાપ્તિના વિશિષ્ટ યોગ પ્રાપ્ત થાય છે. સ્વપ્નમાં ચંદ્રગ્રહણ કે ચંદ્રમાને તૂટેલો જોવામાં આવે તો વિશેષ સમસ્યા સૂચવે છે. સ્વપ્નમાં પોતાની જાતને ઉડતા જોવામાં આવે તમામ બાધાઓ પાર કરી સફળતા મેળવવાના વિશેષ સંકેત પ્રાપ્ત થાય છે. સ્વપ્નમાં તૂટેલો દાંત દેખાય તો સ્વપ્ન વિજ્ઞાન મુજબ તમારી સમસ્યાઓમાં વૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. સ્વપ્નમાં ઘરના દરવાજા ખુલ્લા જણાય તો ખૂબ નજીકની વ્યક્તિ જે ઘણા સમયથી તમારાથી દૂર થઈ ગઈ હોય છે તે વ્યક્તિ સાથે મુલાકાત થવાના યોગ સૂચવે છે. તેવી જ રીતે સ્વપ્નમાં તમને બંધ દરવાજો દેખાય તો ધન પ્રાપ્તિ થવાના યોગ સૂચવે છે. સ્વપ્નમાં કીડીઓ કુદરતી વાતાવરણમાં ઝુંડમાં જોવા મળે તો નોકરીમાં લાભ કે પ્રગતિના યોગ પ્રાપ્ત બને છે.
પણ સ્વપ્નમાં કીડીને તમારા પર ચડતી જુઓ તો વર્તમાનમાં જે નોકરી છે એ નોકરીમાં પણ ઘણી સમસ્યાઓનો સામનો પ્રાપ્ત થઈ શકે છે. સ્વપ્નમાં મધમાખી ગુંજતી જણાય તો ક્યાંક પૈસા પ્રાપ્તિના, ધન પ્રાપ્તિના વિશિષ્ટ યોગ બને છે. પરંતુ મૃત મધમાખી સ્વપ્નમાં દેખાય તો તે અશુભ સંકેત છે. કોઈ પર વિશ્વાસ ન કરવાનું તથા કોઈ દ્વારા દગો મળવાના વિશિષ્ટ સંકેત બને છે. સ્વપ્નમાં હાથી દેખાય કે કોઈ સૂંઢ દેખાય તો વિશિષ્ટ અઢળક ધન સંપત્તિના યોગકારક બને છે. સ્વપ્નમાં દોડતો ઘોડો દેખાય તો પ્રગતિનો સૂચક છે. ઘોડાની નાળ સ્વપ્નમાં દેખાય તો અઢળક ધન પ્રાપ્તિના યોગ બને છે. તમારી જાતને ઘોડા પર સવારી કરતા જુઓ તો સામાજિક પ્રતિષ્ઠા અને બેંક બેલેન્સ વધવાના યોગ બને છે. સ્વપ્નમાં મોર દેખાય તે સૌભાગ્યની નિશાની છે. એમાં પણ નાચતો મોર હોય તો ઘરમાં ખુશીની લહેરના વિશિષ્ટ સંકેત પ્રાપ્ત થવાના યોગ છે. દરેક કાર્યમાં સફળતાના યોગ પણ પ્રાપ્ત થાય છે. પરંતુ સ્વપ્નમાં મરેલો કે ઘાયલ થયેલો મોર દેખાય તો દુર્ભાગ્યકારક મનાય છે. અર્થાત તમારો અતિશય આત્મવિશ્વાસ તમારા વિનાશનું કારણ બની શકે છે. સ્વપ્નમાં ગાય દેખાય તો આર્થિક લાભ, સુખ સમૃદ્ધિકારક, ચારે દિશામાંથી સફળતાની વિશિષ્ટ નિશાની સૂચવે છે. આમાં પણ દૂધ આપતી ગાય સ્વપ્નમાં દેખાય તો જીવનમાં સુખ સમૃદ્ધિની નિશાની પ્રાપ્ત થાય. સ્વપ્નમાં ડાઘાવાળી ગાય દેખાય તો વ્યવસાયમાં લાભકારક સૂચવે છે. એવી જ રીતે ગાયને ઘાસ ખવડાવતા કે ગાયની સેવા કરતા હોય તેવું સ્વપ્ન આવે તો જીવનની બધી પરેશાનીઓ દૂર થવાના સંકેત છે. સ્વપ્નમાં ઘુવડ દેખાય તો માં લક્ષ્મીની કૃપાથી ક્યાંક અચાનક આર્થિક લાભના યોગ પ્રાપ્ત થાય છે. સ્વપ્નમાં માછલીને ખવડાવતા હોય તેવું દેખાય તો અપાર સંપત્તિના વિશિષ્ટ યોગ ભવિષ્યમાં પ્રાપ્ત થવાના યોગ બને છે. સ્વપ્નમાં કાચબો દેખાય તો સારા દિવસો શરૂ થવાના અચાનક ધન પ્રાપ્તિના વિશિષ્ટ યોગ પ્રાપ્ત થાય. તમે સ્વપ્નમાં પોતાને ઝાડ પર ચડતા જુઓ કે કોઈ તમને પૈસા આપતું દેખાય તો ધન પ્રાપ્તિના યોગ તથા શુભ સંકેત સૂચવે છે. આમ મનુષ્યના જીવનને વિશેષ રીતે સ્પર્શતું આ સ્વપ્ન વિજ્ઞાન પણ ભારતીય સંસ્કૃતિનું અણમોલ રત્ન છે.